કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 22/5/2024 અને બુધવારનો દિવસ. જબરદસ્ત ગઈકાલે આપણે વાત કરી એ પ્રમાણે મોમેન્ટ જોવા મળી બજારની અંદર. પીએસયુ શેર્સની અંદર મેં તમને વાત કરી હતી કે જબરદસ્ત મુવમેન્ટ જોવા મળશે. એમાં તમને મુવમેન્ટ જોવા મળી. પાવર ગ્રીડ જુઓ, એનટીપીસી જુઓ, કોલ ઇન્ડિયા જુઓ, શું ગજબની તેજી બતાવી રહ્યા છે. તમારો પોર્ટફોલિયો હર્યો ભર્યો કરી દીધો છે આ ગવર્મેન્ટ કંપનીઓએ. એટલે આને છે ને તમારે તમારા પોર્ટફોલિયોમાં મેન્ટેન રાખવાનું છે. આડાવડા ચકલા ચકલીમાં પડતા નહીં. ક્યારે પાછું ઊંધું થઈ જાય ચકલું અને આપણો પોર્ટફોલિયો પાછો ડાઉન કરી ના નાખે એનું અવશ્ય ધ્યાન રાખવાનું. આપણા પોર્ટફોલિયોમાં હર્યું ભર્યું રહે, પ્લસ જેની અંદર પ્રોફિટ સારો થતો હોય, પ્રોફિટ થતો હોય એવો શબ્દ નથી વાપરતો હું, પ્રોફિટ સારો થતો હોય. દાખલા તરીકે તમે 100 રૂપિયાની વસ્તુ લીધી જેનો 150 રૂપિયા ભાવ ચાલતો હોય, તો તમે 50% પ્રોફિટ થતો હોય તો તમે એમાંથી 50% પ્રોફિટ બુક કરજો. કહેવાનો ભાવ અર્થ એ છે કે તમે તમારા ખિસ્સાની અંદર, કારણ કે એક્સ્ટ્રીમલી વોલેટિલિટી જોવા મળશે તમને. હવે 4 જૂનના રિઝલ્ટ આવે ના ત્યાં સુધી તમને એવું ના વિચારતા કે હવે બજાર ઉપરની સાઈડે દોડશે. હજુ પણ એ પહેલા એક વખત કડાકો મારશે. એક વખતે એવો ડર ઉભો કરશે કે ફરીથી એનડીએ સરકાર ડામાડોલ છે. અત્યારે એનડીએ સરકાર પાછી મજબૂત છે એ ટાઈપનો માહોલ બતાવ્યો. એટલે મિત્રો કોશિયસ રહીને કામ કરવાનું, સારી રીતે કામ કરવાનું, અને જે પણ આપણા રિઝલ્ટ આવી રહ્યા છે કંપનીઓના એને અનુસરવાનું અને એ પ્રમાણેનું તમે ટ્રેડિંગ કરજો. બાકી હું તો ના જ પાડું છું કે ટ્રેડિંગ તમે મહેરબાની કરીને હમણાં ના કરતા, કારણ કે એક્સ્ટ્રીમ વોલેટિલિટી રહેશે. જો તમે ઉપર નીચેના ભાવ જોઈ શકતા હોય, કારણ કે તમને 500 રૂપિયાનો ભાવ ચાલતો હોય શેરનો, તો 550 બતાવીને 450 થઈ જાય, આવા ભાવ જોવા મળશે તમને. એટલે એક્સ્ટ્રીમ વોલેટિલિટી કહેવાય, જેની અંદર તમને એવું થશે કે મને પ્રોફિટ થતો હતો ને નુકસાન થઈ ગયું. એટલે જો તમે સહન કરી શકતા હોય તો ટ્રેડિંગ કરજો, બાકી ન કરતા. બીજું મિત્રો કે સારા શેર્સની અંદર ઇન્વેસ્ટ કરીને રાખજો. અને મેટલ શેરોની અંદર આજે ધુઆધાર તેજી ગઈકાલે જોવા મળી, એ હવે આજે જોવા મળશે કે કેમ? સાલું તમે જુઓ હિન્દુસ્તાન ઝિંક, આપણને એવું લાગતું હતું કે આ તો ઠંડો છે. આખા વર્ષ દરમિયાન એ કેટલો 352 વીક લો હોય તો 450 52 વીક હાઈ હોય, 150 રૂપિયાની આખા વર્ષ દરમિયાનની મુવમેન્ટ હોય. એ અત્યારે હાલ 742 રૂપિયા, ગઈકાલે 20%ની અપર સર્કિટ સાથે બંધ રહ્યો. વેદાંતા જોઈ લો, ટોટલ મેટલ ઇન્ડેક્સ 3.5 થી 4% જેટલો પ્લસ રહ્યો. આ દર્શાવી રહ્યો છે કે ઓવરઓલ જે પણ મેટલ્સ છે એ જબરદસ્ત તેજીના મૂડમાં છે. એટલે મેટલ ઉપર થોડું ધ્યાન રાખજો. બીજું મિત્રો કે અદાણીના શેર્સ જેમ જેમ વાવડ આવી રહ્યા છે કે મોદી સરકાર મક્કમતા સાથે જીતી રહી છે, એ પ્રમાણે અદાણીના શેર્સની અંદર પણ મૂવમેન્ટ જોવા મળશે. તમે ગઈકાલે જોયું કે અદાણી પોર્ટ, અદાણી પાવર, આ બધા શેર્સની અંદર જબરદસ્ત તેજી જોવા મળી. એટલે સારા શેર્સમાં ઇન્વેસ્ટ કરીને રાખજો આગળ, કારણ કે અત્યારે નાનકડી પ્રોફિટ તમને જોવા મળતો હોય અને પછી એકદમ કડાકામાં એકદમ બહોળો વળી જાય, એમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો. આપણું પોર્ટફોલિયો મેન છે. આપણે આપણા પોર્ટફોલિયોને હર્યો ભર્યો રાખવાનો છે, ફળદ્રુપ રાખવાનો છે, રાત્રે ઊંઘ આવે એ ટાઈપનો રાખવાનો છે. બરાબર? એટલે મિત્રો જે પણ કામકાજ કરો એ શાંતિથી અને સમજી વિચારીને કરજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે. બજાર એટલું બધું વધી પણ નહીં જાય, ઘટી પણ નહીં જાય, પણ
અંદર ઇનર મુવમેન્ટ અત્યારે જોવા મળશે તમને, એટલે એ પ્રમાણેનું કામકાજ કરજો અને પ્રોફિટેબલ રહો એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.